ભારત માતા કી શ્રી જય જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરમાં આજરોજ તારીખ 3/7/2025 અને ગુરુવારના રોજ આપણે શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરેલું છે। સૌપ્રથમ તો જે ઉમેદવારો આ ચૂંટણી પ્રક્રિયામાં ઉભા રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ। આ ચૂંટણી કરવાનો આ શાળા પરિવારનો હેતુ આપ સૌ જાણો છો તેમ લોકશાહીના મૂલ્યોને ઉજાગર કરવા, આ બાળકો, આ શાળાનો તમામ સ્ટાફ આ ચૂંટણી પ્રક્રિયામાં જે ભાગ લઈ અને કઈ રીતે આખી ચૂંટણી પ્રક્રિયા લોકશાહીની થાય છે એને રૂબરૂ કરાવવા માટે આ સરસ મજાનું આયોજન શાળાના સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે। આજે વર્ગ પ્રતિનિધિની ચૂંટણીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરી અને હવે આપણે શાળાના જીએસ અને એલઆરની ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે આજે ઈવીએમ મશીન દ્વારા આપણે મત આપવાના છીએ અને આ શાળાનું સુચારુ સંચાલન થઈ શકે એવા હેતુથી આ શાળાના વહીવટમાં, આ શાળાની વ્યવસ્થામાં, આ શાળાના અમુક નિયમોની પાલન કરાવવાની જે પણ રીતભાત છે એમાં સહકાર આપવા માટે આજે આપણે ચૂંટણી પ્રક્રિયા કરી રહ્યા છીએ। તેમાં સૌ જીએસ અને એલઆર ઉમેદવારોને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ અને આપણે પણ આપણો આજે કિંમતી મત કોઈ એક ઉમેદવારને આપવાના છીએ તો આપણને પણ એક મતદાન કરવાનો મોકો પ્રાપ્ત થાય અને આપણો મતાધિકાર નો ઉપયોગ કરીને આપણે એવો નેતાને સિલેક્ટ કરીએ, પસંદ કરીએ કે જે આપણા નાના મોટા તમામ પ્રકારના પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી કરી શકે। તો તમે બધા તૈયાર છો? કોઈ લોભ લાલચ નહીં આપતા અને શાંતિ રાખજો। અસ્તુ। देखो देखो गौर से देखो, ऑब्जर्वेशन करना सीखो। हे देखो देखो गौर से देखो, ऑब्जर्वेशन करना सीखो। पेड़ पौधे या ह्यूमन बॉडी एनालिसिस सब में जरूरी। देखो देखो गौर से देखो, ऑब्जर्वेशन करना सीखो। हे देखो देखो गौर से देखो, ऑब्जर्वेशन करना सीखो। पेड़ पौधे या ह्यूमन बॉडी
પટેલ પ્રિન્સીબેન 1 નંબર પતંગિયું રેડી, 2 નંબર કલાલ હેની ઓડી રેડી, 3 નંબર દરજી માહી વાંસળી, 4 નંબર આમલિયાર વિધિ ઘર અને 5 નંબર પટેલ તલની એરોપ્લેન. બરાબર છે નિશાનો તમારે. ચલો કોઈ વિદ્યાર્થી આવ્યો છે માહીને 1 મત આપ્યો. બરાબર, બીજો કોઈ વિદ્યાર્થી આવ્યો તો પ્રિન્સીને 1 મત આપ્યો. કેટલા મત પડ્યા કુલ? 2 પડ્યા. હવે અહીંયા આપણે જોઈ લઈએ. પ્રિન્સીને 1 મત, કલાલ હેનીને 0, દરજી માહીને 1, આમલિયાર વિધિ 0, તન્વી 0. 2 મત થઈ ગયા કુલ. ગણતરીમાં કંઈ ભૂલ છે નથી. તો હવે આને આપણે ક્લિયર કરી દઈએ. પ્રિન્સી 0, હેની 0, માહી 0, વિધિ 0, તન્વી 0. અંદર 1 પણ મત હમણાં પડેલો નથી. તમને ખ્યાલ આવી ગયો ને? તો આપણે નવેસરથી ચૂંટણી ચાલુ કરીએ. એ વાંધો નથી ને? તો આ શટર બંધ કરી દીધું. હવે કોઈનાથી આ બદલાય. રેડી? હવે રિઝલ્ટ આવે ત્યારે જોઈ લઈશું. હે ને? ઓકે, આવતા. નમસ્કાર મિત્રો, આજે અમારી શાળા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર બલૈયામાં શાળા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા મતદાન કુટીર છે, જેમાં જીએસ અને એલઆરની મત એ બંને કુટીરમાં મતદાન થાય છે. આ બાજુ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તેમજ પેલી બાજુ જે જીએસ અને એલઆર આજની મતદાન ચૂંટણીમાં ઊભા છે એમના એજન્ટો બંને બાજુ ઊભા છે, બેઠા છે. તેમજ આચાર્ય શ્રી પિયુષ સર પણ અમારી વચ્ચે આવી ગયા છે. આ બાજુ બધા જ મતદારો બેઠા છે અને થોડા ઘણા મતદારો અત્યારે લાઈનમાં પણ ઊભા રહ્યા છે. એલઆર તરીકે સૌથી વધુ મત મેળવી અને જે વિજેતા થયા છે તેઓનું નામ દરજી માહીબેન નથી, પટેલ તન્વીબેન સુજલકુમાર 166 મત મેળવી શાળા પંચાયતની ચૂંટણીમાં શાળાના નવા એલઆર તરીકે ચૂંટાઈ આવ્યા છે. જ્યારે દરજી માહીબેન મેહુલ કુમારને
91 મત મળ્યા છે. એમને પણ શાળા પરિવાર તરફથી આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પટેલ તન્વીબેન સુજલકુમાર. તો આપણા શાળાના નવા જીએસ છે દરજી નક્ષકુમાર રાકેશભાઈ.